ચલો હવે પ્રશ્ન નંબર 6 નો ત્રીજો એટલે કે લાસ્ટ એક્ઝામ્પલ છે. અહીંયા એ બી સી અને ડી એમ 4 બિંદુ આપેલા છે. તો સૌપ્રથમ આપણે કરતા તો એવી જ રીતે ચારે બાજુ શોધી લેવાની. હાલો x1 એટલે એ બી માં 4 - 7 નો સ્ક્વેર પ્લસ 5 અને 6 5 - 6 નો સ્ક્વેર. ચલો અહીંયા -3 નો સ્ક્વેર વધે અને અહીંયા -1 નો સ્ક્વેર વધે. 3 તેરી 9 અને 1 એકા 1. અહીંયા કેટલા આવે? 10 આવે. એ બી નો સ્ક્વેર. એ બી વર્ગ આ બાજુ જાય તો શું લાગે? વર્ગમૂળ. હવે આનું 5 દુ 10 કરો તોય વર્ગમૂળ નીકળશે નહીં, તો આપણે વર્ગમૂળમાં 10 ને એમને રાખવા. ચલો હવે આપણે બીજી બાજુ બી અને સી ના આયામ લેવાના. તો x1 એટલે 7 અને 4 7 - 4 નો સ્ક્વેર પ્લસ 6 અને 3 6 - 3 નો સ્ક્વેર. અહીંયા પણ 3 નો સ્ક્વેર અને અહીંયા કેટલા આવશે? 3 નો સ્ક્વેર. 3 તેરી 9. અહીંયા પણ 3 તેરી 9 9 9 18. બીસી નો સ્ક્વેર. વર્ગ આ બાજુ જાય તો શું લાગે? વર્ગમૂળ. 9 દુ 18. 9 નું વર્ગમૂળ નીકળે 3. તો બીસી નું માપ આવ્યું કેટલું? 3 વર્ગમૂળમાં 2. ચલો હવે આપણે ત્રીજી બાજુ સી ને ડી ના માપ લઈએ. 4 અને 1 4 - 1 નો સ્ક્વેર પ્લસ 3 અને 2 3 - 2 નો સ્ક્વેર. અહીંયા 3 નો સ્ક્વેર અહીંયા 1 નો સ્ક્વેર. 9 + 1 એટલે કેટલા આવ્યા? 10. સી ડી નો સ્ક્વેર બરાબર વર્ગ આ બાજુ જાય તો શું લાગે? વર્ગમૂળ. ચલો એ બી બાજુનું માપ પણ વર્ગમૂળમાં 10 હતું અને સીડી બાજુનું માપ પણ વર્ગમૂળમાં 10 આવ્યું. એનો મતલબ એવો કે ચોરસ તો બનશે જ નહીં, બરોબર. અહીંયા સામસામેની બાજુના માપ સરખા આવે છે, તોય આપણે ચોથી બાજુનું માપ શોધી લઈએ. ચલો હવે આપણે ચોથી બાજુનું માપ શોધી લઈએ. ડી એ નો સ્ક્વેર અથવા તો એડી નો સ્ક્વેર કરશો તોય ચાલશે. 1 અને 4 1 - 4 નો સ્ક્વેર પ્લસ 2 અને 5 2 - 5 નો સ્ક્વેર -3 નો સ્ક્વેર. અહીંયા -3 નો સ્ક્વેર. 3 તેરી 9. અહીંયા પણ 9 9 9 18. વર્ગ આ બાજુ જાય તો શું લાગે? વર્ગમૂળ. 9 દુ 18. 9 નું વર્ગમૂળ નીકળે 3 3 વર્ગમૂળમાં 2. હવે સામસામેના બાજુના માપ સરખા આવે છે, એનો મતલબ એવો કાં તો સમાંતર બાજુ ચતુષ્કોણ હશે અને કાં તો શું હશે? લંબચોરસ હશે. હવે આપણે વિકર્ણના માપથી નક્કી થાય. જો વિકર્ણો સરખા આવશે ને તો લંબચોરસ હશે અને સરખા નહીં આવે તો સમાંતર બાજુ ચતુષ્કોણ હશે.